આજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુની અનહદ અપાર કૃપાને માટે. આજે આખા દિવસ દરમિયાન પ્રભુએ સહાય કરી, મદદ કરી, કૃપા આપી અને આ રાત્રિના સમય ફરી એકવાર પ્રભુ એની હજુરમાં આપણને ભેગા કર્યા છે. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપી આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપાથી, દયાથી ભરજો, તમારા ઉપરના આશીર્વાદો આપજો એ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. આજે સાંજે ફરી એકવાર જ્યારે આપણે પ્રભુની હજુરમાં નમ્યા છે અને પ્રભુના નામને ધન્યવાદ આપતા આપણે પ્રભુના વચનમાંથી એક બહુ જ પોપ્યુલર એવી વાત કે જેમાંથી પ્રભુ આપણી સાથે આજે વાત અને વ્યવહાર કરવા માંગે છે, અને તો નામાન કે જે સેનાપતિ હતો અને એના જીવનમાં જે પ્રભુએ કૃપા આપી, જે ચમત્કાર કર્યો, એના વિષયમાં થોડી વાત કરવા માંગીએ છીએ. આપણે સર્વ જાણીએ છીએ બીજો રાજા તેનો 5મો અધ્યાય અને 5મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે, હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી તે પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પરંતુ તે કોળિયો હતો. પ્રભુના પવિત્ર વચનમાં આ વાતને જ્યારે સમજીએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે કે ત્યાં એક દીકરી છે કે જે ગુલામ તરીકે લાવવામાં આવી છે, અને દીકરી એ પ્રમાણે કહે છે નામાનની સ્ત્રીની દાસી થઈ હતી, અને એણે કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી જો એ જગ્યા પર જાય ઇઝરાયલમાં, તો ઇઝરાયલનો દેવ યહોવા એને સાજાપણું આપે. અને પ્રભુની કૃપામાં એ જાય છે અને ઈશ્વર એને અદ્ભુત રીતે સાજાપણું આપે છે. આ જે વાત આપણને એક સામાન્ય લાગતી વાત છે, એમાંથી થોડીક મિનિટોને માટે આપણે કંઈક સમજવા માંગીએ છીએ કે ઈશ્વર કેટલી અદ્ભુત રીતે આપણા જીવનોમાં કામ કરે છે. આખો 5મો અધ્યાય બહુ અદ્ભુત અધ્યાય છે. પ્રથમ તો આપણને આશ્ચર્ય લાગે એવી બાબતોથી વાત કરીએ. એક દાસી, એક જુવાન દાસીને ઈશ્વરે સિરિયન સેનાપતિ નામાન દ્વારા લઈ જવાની મંજૂરી આપે છે. ઈશ્વરે થવા દેશે. બીજું, આ રાજાએ ફરી યહોરામને નામાનને સાજા કરવા માટે પૈસા મોકલે છે, અને યહોરામ એ ગભરાઈ જાય છે, કારણ કે એને લાગ્યું કે આ બાબતે યુદ્ધ તરફ દોરી જશે અને અમને હેરાન પરેશાન કરવામાં આવશે, કારણ કે એની પાસે જે પ્રબોધકો હતા એ યોગ્ય પ્રબોધકો નહોતા, અને પ્રભુના સેવકની સાથે, એલિસાની સાથે એને કોઈ સંબંધ તે રાખતો નહોતો, અને એટલાને માટે ત્યાં પ્રભુના વચનમાં જોવા મળે છે કે પોતાના કપડાં ફાળે છે. ત્રીજું, નામાન શરૂઆતમાં ગુસ્સાથી બહુ ભરપૂર દેખાય છે, કારણ કે એની અપેક્ષા મુજબ એલિસા પ્રબોધક તે કામ કરતા નથી. એને લાગ્યું કે આમ કરવામાં આવશે, પેલું કરવામાં આવશે, પણ સામાન્ય વાત કહેવામાં આવી તો એ સ્વીકારી શકતો નથી. પરંતુ જ્યારે વિશ્વાસથી એ ત્યાં આવે છે અને એલિસા પ્રબોધક દ્વારા જે 7 ડૂબકી લગાવવાનું કહેવામાં આવે છે અને ડૂબકી લગાવે છે, પ્રભુનું વચન કહે છે તે સાજાપણું પ્રાપ્ત કરે છે. આ બધી જ બાબતો એ વાર્તાના બહુ મહત્વના ભાગો છે. હવે એમાં સર્વપ્રથમ આપણે જે જોવા માંગીએ છીએ આજે સાંજે કે પ્રભુ આપણને શું કહે છે. પહેલી બાબત, ઈશ્વરની એક વિશેષ અપેક્ષા આપણા જીવનમાં છે કે આપણે જ્યાં કંઈ પણ હોઈએ ત્યાં વિશ્વાસુપણે એ દેવની સેવા કરીએ. ઘણી બધી વખત માણસોને ઘણી બધી તકલીફ થાય છે. તેમને લાગે છે કે આ જગ્યા પર હું હોઉં તો જ સેવા કરી શકું, આ જગ્યા મને આપવામાં આવે તો જ સેવા કરી શકું. ઘણી બધી વાર કમ્યુનિટીની અંદર વિચારવામાં આવે કે આ હોદ્દો હોય તો જ હું સેવા કરી શકું. એટલી હદ સુધી કે પ્રભુના સેવકો કહે કે આ ગામ, કે આ શહેર, કે આ રાજ્ય હોય તો જ હું સેવા કરી શકું. વાલો, પ્રભુનું વચન કહે છે એક દાસીને, જુવાન દાસીને લઈ જવામાં આવે, અને પ્રભુનું વચન કહે છે એના દ્વારા ઈશ્વર અરામના સેનાપતિ નામાનના જીવનમાં કામ કરે છે. વલો, પ્રભુનું વચન કહે છે કે જે પણ જગ્યા પર પ્રભુ આપણને લઈ જાય છે એ જગ્યા પર દેવની કોઈ મહાન પરાક્રમી યોજના છે કે જેના ભાગરૂપે આપણે ત્યાં સ્થાપિત થયેલા છે. વલો, વિચાર કરો,
કે દાઉદનું એ યુદ્ધના મેદાનમાં પોતાના ભાઈઓને એક ખોરાક આપવાને માટે જવું. બાઇબલને તમે વિસ્તારથી તમે જો વાંચો, બહુ ધ્યાનપૂર્વક વાંચો તો ઘણા બધા ઇન્સિડન્ટ તમને જોવા મળશે. ફક્ત આપણે દાઉદની આજે વાત કરીએ. દાઉદે પોતાના ભાઈઓને ખોરાક આપવાને માટે ત્યાં જાય છે યુદ્ધ મેદાનમાં, અને ત્યાં એ સાંભળે છે કે ગોલિયાત નામનો વ્યક્તિ, એ યોદ્ધો ઈશ્વરને અને ઈશ્વરના સૈન્યને ગમે તે રીતે વર્તીને ગમે તેવું બોલી રહ્યો છે. અને પછી ઇતિહાસ સાક્ષી છે કે દાઉદ શું કરે છે. દાઉદ એ યુદ્ધ મેદાનમાં ઉતરે છે અને પ્રભુનું વચન કહે છે, એક ગોફણના એક પથ્થરથી એ ગોલિયાતને મારી નાખે છે. હાલેલુયા. કદાચ તમને ને મને એવું લાગે કે મારા ભાઈઓ યુદ્ધમાં લડે છે, હું ત્યાં શું કરવા માટે આવી બાબતો આપવાને માટે જાઉં? આ તે કઈ સેવાનો ભાગ છે? બોલો, પ્રભુનું વચન કહે છે, ઈશ્વર જ્યારે કામ કરે છે તો તમને નાનામાં નાનું કામ સોંપે, એમાંથી પણ ઈશ્વર બહુ મહાન અને મોટા ચમત્કારો કરી શકે છે. બોલો, વિચાર કરીએ. ઈશ્વરે પોતાનો સંદેશ આપવાને માટે એક વિશ્વાસુ સ્ત્રીનો ઉપયોગ કર્યો કે જેને એ સમયમાં એક માણસ તરીકે પણ કદાચ ગણવામાં ન આવે. એ ગુલામ હતી, ઘણા સંઘર્ષોનો સામનો કરતી હશે, પરંતુ પ્રભુનું વચન કહે છે બીજી બહુ મહત્વની બાબતમાં, પહેલી બાબત જે આપણે જોઈએ છીએ કે ઈશ્વર અપેક્ષા રાખે છે કે આપણે જ્યાં કંઈ પણ છીએ ત્યાં પ્રભુની યોજનામાં કાર્ય કરીએ, કારણ કે ઈશ્વર એની મહાન યોજનામાં જ આપણને મૂક્યા છે. બીજી બહુ મહત્વની બાબત, ઈશ્વર પોતાના સંદેશના માટે એક ગુલામ સ્ત્રીનો ઉપયોગ કરે છે. એક જુવાન દીકરી ગુલામ છે જેનો ઉપયોગ કરે છે. આ જે ગુલામો હતા એમણે પોતાના સ્વામી, પોતાનું જે ઘર, ત્યાં ઘર એમને ખરીદે, એમની ઈચ્છા મુજબ ગમે તે બાબત તે ચાહે તે કરવી પડે, એ પરિસ્થિતિમાં આ સ્ત્રી છે. અને પ્રભુનું વચન કહે છે પ્રભુ એના જીવનનો ઉપયોગ કરે છે, કારણ કે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે તે યોગ્ય રજૂઆત કરે છે. ઘણી બધી વખત યોગ્ય સમય ઘણી બધી વાર જીવનમાં આવે છે, પરંતુ આપણે યોગ્ય રજૂઆત કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે ડરી જઈએ છીએ કે શું કહેવામાં આવશે. વિચાર કરો કે આ લખવામાં આવ્યું છે, આપણે એકવાર વાંચીએ. 3જી કલમ. તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તેનો કોડ મટાડે. વિશ્વાસ છે કે આ પ્રબોધક એ યહોવાનો પ્રબોધક છે અને સાજાપણું આપી શકે છે. વાલો, તમે એનો વિચાર કરીએ કે જ્યારે આપણે આવી કોઈને સલાહ આપીએ કે પ્રાર્થના કરજો, સાજાપણું મળશે. વાલો, એ પ્રાર્થના કરજો, સાજાપણું મળશે, એ કહેતી વખતે તમારા ને મારા પોતાના મનમાં કેટલો વિશ્વાસ છે એના પર વિચાર કરીએ. ઘણી બધી વખત આપણે પોતે પ્રાર્થનાનું જીવન નથી રાખતા અને આખા ગામને કહીએ છીએ કે પ્રાર્થના કરો. વિચાર કરો, આ સ્ત્રીએ આ જગ્યા પર એ કહેવાનો પ્રયત્ન કર્યો હોત, પરંતુ પોતાના મનમાં એને વિશ્વાસ ન હોત તો શું એ કહી શકી હોત? કારણ કે જો કદાચ આ એનો સેનાપતિ એ જાય, એનો સ્વામી, અને એને સાજાપણું ન મળે તો પાછો આવીને એના શું હાલ કરે, એ વિચારવા યોગ્ય બાબત છે. પ્રભુનું વચન આપણને કહે છે ઈશ્વર ગમે ત્યાં મૂકે ત્યાં આપણે ઈશ્વરની સેવા કરીએ. ઈશ્વર કહે છે કે પ્રભુ ગમે તેનો ઉપયોગ કરી શકે છે એની વાત કહેવાને માટે, તો પ્રભુ પ્રશ્ન કરે છે કે વાલા દીકરા, વાલી દીકરી, તારો ઉપયોગ કેમ નહીં થાય? વાલો, પ્રભુનું વચન કહે છે ઈશ્વર આપણા પર ભરોસો કરીને આપણને જવાબદારી સોંપે છે. આપણે વિશ્વાસુપણે એ જવાબદારીને આગળ લઈ જવાની છે. ત્રીજી ને બહુ મહત્વની બાબત, ઈશ્વરની ઈચ્છા છે કે આપણે ફક્ત એનામાં જ વિશ્વાસ કરીએ. બીજી દુનિયાની કોઈ બાબતોમાં વિશ્વાસ કરીએ એ યોગ્ય લાગતું નથી. પ્રભુનું વચન કહે છે આ જગ્યા પર ઇઝરાયેલના રાજા પર પત્ર લખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આટલી આટલી બાબતો તને મોકલવામાં આવશે. 7મી કલમ વાંચીએ, બીજો રાજા 5 અને 7.
ઇઝરાયેલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું, શું હું મારનાર તથા જીવાડનાર દેવ છું કે આ માણસોને કોળ મટાડવા સારું તેણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો ને જુઓ તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે. કોણ વાત કરે છે? ઇઝરાયેલનો રાજા. ઇઝરાયેલ એટલે દેવની પસંદ કરેલી પ્રજા, અલગ કરવામાં આવેલા લોકો કે જેને દેવ પ્રેમ કરે અને જગ્યા પર સ્થાપિત કરે, એ લોકોનો રાજા એ પ્રમાણે અવિશ્વાસમાં જીવે છે. અને ત્યારે પ્રભુનું વચન કહે છે, ઈશ્વરનું વચન કહે છે, આપણે ફક્ત ઈશ્વર પર, એ આપણા દેવ યહોવા પર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ને પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વર પર ભરોસો રાખવાનો છે. વાલાઓ, કેમ કપડાં ફાળવા જેવી પરિસ્થિતિ આવે? રાજા ઇઝરાયેલનો કહેવાય છે, પણ ઇઝરાયેલના દેવ પર ભરોસો રાખતો નથી. આ વિશ્વાસી જીવન જેવી વાત છે. કહેવાય છે કે ખ્રિસ્તી લોકો પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી. અહીંયા પણ ઇઝરાયેલનો રાજા છે, પણ ઇઝરાયેલના દેવ પર સહેજ પણ વિશ્વાસ રાખતો નથી. વાલો, પ્રભુનું વચન કહે છે, જ્યારે તમે ને હું એ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, એની શક્તિ પર આધાર રાખીએ છીએ, એના સામર્થ્ય પર ભરોસો રાખીએ છીએ, ઈશ્વરને માટે સઘળું શક્ય છે. ઈશ્વરને માટે સઘળું શક્ય છે. ત્રીજી ને બહુ મહત્વની બાબત પ્રભુનું વચન કહે છે, ઈશ્વરની અપેક્ષા છે કે આપણે એની સાથે નમ્રતાથી ચાલીએ. આ નામાન કે જે ઈશ્વર ભક્તની પાસે, એલીસાની પાસે આવે છે અને એલીસા કહે છે કે તું જા અને જઈને યર્દનમાં, તમે વાંચો 10મી કલમ, બીજો રાજા 5મો અધ્યાય 10મી કલમ, એલીસાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તને 9 માસ આવશે ને તું શુદ્ધ થશે. જ્યારે એવું કહેવામાં આવે છે ત્યારે પ્રભુનો સેવક દ્વારા કહેવામાં આવેલી વાતને આ નામાને ગણકારતો નથી. એને લાગે છે કે આ માણસ બહાર આવશે, મારા પર હાથ મૂકશે, કંઈક બાબતો બોલશે, બીજા શબ્દોમાં કહે તો કંઈ મંત્રોચ્ચાર કરશે અને પછી મને સાજાપણું મળશે. મારો એવું કંઈ નથી થતું. એ તો માણસ મોકલે છે, પોતે આવતો નથી પ્રભુનો સેવક, અને કહે છે કે જા જઈને 7 વાર સ્નાન કરી લે, સાજો થઈ જઈશ. ભલો, ઘણી બધી વખત ઈશ્વરની નાની નાની વાતો આપણે સમજી શકતા નથી, એ બાબતો પર વિશ્વાસ કરતા નથી. આપણે ઘણી બધી વાર ડૉક્ટરની પાસે જોઈએ અને જઈને જોઈએ, એની ડિગ્રી કરતાં આપણે એ જોઈએ છે કે તપાસે છે કેટલું સરસ, સ્ટેથો કેટલી વાર મૂકે છે, મારી પાછળ સમય કેટલો આપે છે અને કેટલી બધી દવાઓ લખી. અને બીજી તરફ ઘણા બધા ડૉક્ટર હોય, જઈએ જોતાની સાથે એમને ખબર પડે, 2-3 પ્રશ્નો પૂછે એને ખબર પડે, 1 કે 2 દવાઓ લખે અને આપણને થાય કે આ ડૉક્ટર બરાબર નથી. કારણ કે માનવીય જીવનમાં દરેકને શું છે? દરેકને પોતાનું મહત્ત્વ એ સામેવાળી વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. નામાન એક બહુ જ મોટો સેનાપતિ હતો અને એને લાગ્યું કે જ્યારે હું જઈશ અને એ સમયોમાં તો પેલો પ્રબોધક બહાર આવશે, મારી સાથે સરસ રીતે વર્તશે, મારી સાથે વાત કરશે અને મને સાજાપણું આપશે. વાલો, એલીસાને કોઈ પણ માર્કેટિંગ કરવાની જરૂર નથી. એલીસાને તો પોતાના દેવની પ્રાર્થના કરવાની, એ પ્રબોધવાણી કરવાની એની જરૂરિયાત છે. એને નામાનને સારું લગાડવાની જરૂરિયાત નથી. અને બાબત અહીંયા સાબિત કરવામાં છે. માણસ મોકલીને કહે છે, જા એને કે એ સાજો થશે જો યર્દનમાં 7 વાર સ્નાન કરશે તો. અને પ્રભુનું વચન કહે છે, અભિમાનના કારણે નામાન એ બાબતને ઠુકરાવી દે છે, પરંતુ નમ્રતા સાથે જ્યારે એના માણસો દ્વારા, એના દાસો દ્વારા એને સમજાવવામાં આવે છે ત્યારે પ્રભુનું વચન કહે છે, એને ઈશ્વર સમક્ષ, પ્રભુની હજુરમાં એને સાજાપણું મળે છે. 14મી કલમ, બીજો રાજા 5મો અધ્યાય 14મી કલમ. પછી તે ગયો ને ઈશ્વર ભક્તના કયા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું અને તે શુદ્ધ થયો. વાલાઓ, પ્રભુનું વચન કહે છે,
નામાનના ઈલાજ માટે સૌથી મહત્વની બાબત હતી એની નમ્રતા, કે નમ્રતા સાથે પ્રભુની હજુરમાં આવે અને પ્રભુ એને સાજાપણું આપે. પ્રભુનું વચન કહે છે નમ્રતાથી ચાલીએ, કારણ કે ઈશ્વર એ નમ્રતાને આપણા જીવનમાં અદ્ભુત રીતે કામો કરવાને માટે ઉપયોગ કરે છે. ઈશ્વરની પાસે કોઈ પણ બીમારીને સાજાપણું આપવાની તાકાત ને સામર્થ્ય છે. કારણ કે આ શરીરને બનાવનારા જે છે, તો આપણે કેમ એના પર ભરોસો નથી કરતા અને પૃથ્વીની બીજી ઘણી બધી બાબતો પર વિશ્વાસ કરીએ છીએ, અને આપણને એમ લાગે છે એક પ્રાર્થના કરવાથી, એક વિશ્વાસ કરવાથી, એક પ્રભુની પાછળ જવાથી આપણને કંઈ નહીં મળે. વાલો, પ્રભુનું વચન કહે છે વિશ્વાસથી ચાલીએ, પ્રભુની આજ્ઞા પાડીએ, અને જ્યારે ના માને એલિસાની આજ્ઞા માની, પ્રભુનું વચન કહે છે ચમત્કાર થયો. વલો, આજે તમે ને હું પણ જો પ્રભુની આજ્ઞાઓ માનીએ, પ્રભુ કહે છે કે પ્રાર્થના કરો, ઠોકો તો તમારે સારું ગાળવામાં આવશે, શોધો તો જડશે ને માગો તો મળશે. તો આપણે કેમ એ માંગવાનું ચૂકી જઈએ છીએ? પ્રભુની ઈચ્છા છે કે આપણે પ્રભુમાં કમ્પ્લીટ શરણાગતિ સ્વીકારીએ, અને જો આપણે સંપૂર્ણપણે એ પ્રભુની આગળ શરણાગતિ સ્વીકારીને એ પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, તો આજે સાંજે ફરી એકવાર પ્રભુ કહે છે મારા દીકરા, મારી દીકરી, તું મારી પાસે આવ. પ્રભુનું વચન કહે છે ઈશ્વર, પહેલી બાબત ફરી એકવાર આપણે જોઈએ, ઈશ્વર અપેક્ષા રાખે છે કે જ્યાં પણ આપણે છીએ ત્યાં આપણે ઈશ્વરની સેવા કરીએ. પ્રભુ એને વચનને માટે, એની વાતને માટે ગમે તેનો ઉપયોગ કરી શકે છે. અને ત્રીજી બાબત કે આપણે ઈશ્વરની આગળ જ્યારે આવીએ છીએ તો બહુ નમ્રતાથી ચાલીએ, કારણ કે પ્રભુ એમાં ચમત્કારો કરી શકે છે. વલો, આજે આ સમય વિચાર કરીએ કે દેવનો દીકરો જ્યારે પૃથ્વી પર આવ્યો તો તમારા અને મારી મધ્યે, એ પાપી લોકોની મધ્યે નિષ્પાપ તરીકે રહ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભ પર ચડવામાં અદ્ભુત એવી નમ્રતા રાખી. તમારા ને મારા જેવા પાપી માણસોને તે માફ કરવાને માટે આજે પણ એ વધસ્તંભ પરથી આપણા પાપોને માટે બલિદાન દ્વારા આપણને માફ કરે છે. એ રક્ત દ્વારા આપણને માફી આપવામાં આવે છે, સોળ દ્વારા સાજાપણું આપવામાં આવે છે. દેવનો દીકરો, રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુનો એકાકી જનિત દીકરો એ આ પૃથ્વી પર નમ્ર ગભાણમાં આવ્યો, અને આજે પણ એના દ્વારા ચમત્કારો થાય છે. આજે પણ એ વચન અત્યારે આપવામાં આવી રહ્યો છે, તમે સાંભળી રહ્યા છો, અને આજે પણ હજારો ને લાખો લોકો, ઘણા બધા ચમત્કાર એમના જીવનમાં થાય છે. એના સાક્ષી છે. એનું મુખ્ય કારણ કોઈ નહીં, કોઈ પ્રભુનો સેવક નહીં, કોઈ પણ માણસ નહીં, પણ એ જીવતો દેવ યહોવા, પવિત્ર આત્મા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ત્રિએક ઈશ્વર આજે પણ એ ચમત્કારો કરે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નમ્ર વ્યક્તિ બનીને, નમ્ર ગભાણમાં જન્મ લઈને, એ નમ્ર રીતે એક યહૂદી રાબાઈ તરીકે જીવન જીવ્યા, અદ્ભુત ચમત્કારો કર્યા, અદ્ભુત શિક્ષણ આપ્યું, અને પછી એક નમ્રતાથી તે વધસ્તંભ પર ચડી ગયા, મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા, અને સ્વર્ગારોહણ થયું. આજે વિચાર કરીએ, આપણે પ્રભુની હજુરમાં શું આપણા જીવન દ્વારા કામ કરવા દેવાને માટે તૈયાર છીએ? પ્રભુનું વચન કહે છે પ્રભુ કૃપા આપનાર દેવ છે, અને તે ચોક્કસ કૃપા આપશે જો સત્યતાથી, પ્રામાણિકતાથી આપણે પ્રભુની પાસે આવીએ. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપાથી, દયાથી તમે ભરજો, તમારા આશીર્વાદ આપજો, એ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમે દરેક પ્રભુ ખૂબ જ નમ્રતાથી આજે તમારી પાસે આવીએ છીએ. અમારી પ્રાર્થના વિનંતીઓ પ્રભુ તમને જણાવીએ છીએ, અને પ્રભુ તમને કહીએ છીએ કે પ્રભુ તમે કૃપા આપજો, તમે દયા આપજો, તમે સહાય આપજો, એ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. પ્રભુ વિશેષ અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ એક ભાઈને માટે કે જેમણે અમને કોમેન્ટમાં પ્રભુ પ્રાર્થના વિનંતી આપી છે, અને એમણે કહ્યું છે કે 15 દિવસથી પ્રભુ એમની નોકરીમાં કંઈક તકલીફ થઈ રહી છે. અમારી પ્રાર્થના છે પ્રભુ એ ભાઈને તમે સાજાપણું આપજો, તમારી કૃપા આપજો. નોકરીની અંદર જે તકલીફો અને મુશ્કેલીઓ છે એમાં તમે કૃપા આપજો, અને પ્રભુ આવનાર દિવસોમાં એક કુટુંબ ખૂબ જ આનંદથી જીવન ગાળી શકે એવું તમે થવા દેજો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.